હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વડતાલધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે મુખ્ય આધારસ્તંભ શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપનની દ્વિશતાબ્દી નિમિત્તે એક ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતે શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 2 નવેમ્બરને રવિવારના રોજ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સહિત આદિદેવોનો 201મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે સંપન્ન થયો હતો। વડતાલ મંદિરના ચેરમેન સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલધામ એ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર છે। શ્રીહરિએ આજથી 201 વર્ષ પૂર્વે સ્વહસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિદેવોની સ્થાપના કરી હતી। તારીખ 2 નવેમ્બરના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનો 201મો વાર્ષિક પાટોત્સવ નરેન્દ્રભાઈ મોહનલાલ શાહ પરિવારના યજમાન પદે યોજાયો હતો। સવારે મંગળા આરતી બાદ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પૂજ્ય લાલજી મહારાજશ્રી તથા મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી પ્રભાનંદજી વિગેરેના હસ્તે સંપન્ન થયો હતો। અભિષેક બાદ આચાર્ય મહારાજે યજમાન પરિવારના સભ્યોનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું। 201માં પાટોત્સવ અંતર્ગત દિવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। અભિષેક તથા અન્નકૂટ દર્શનનો લાભ લેવા વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ત્યારબાદ નંદસંતોની ધર્મશાળા ખાતે આવેલ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને 14 પાર્ષદોને આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ભાગવતી દીક્ષા પ્રદાન કરી હતી। આચાર્ય મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજ દિન સુધીમાં 932 પાર્ષદોને ભાગવતી દીક્ષા પ્રદાન કરી છે, જેમાં વડતાલના 480, જૂનાગઢના 380, ગઢપુરના 63 તથા ધોલેરાના 8 પાર્ષદોનો સમાવેશ થાય છે। જ્યારે પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા માતૃશ્રીએ રવિવારે 26 બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપી હતી। આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે નવદીક્ષિત સંતોને કંઠીથી યજ્ઞાપવિત તથા ગુરુમંત્ર આપ્યો હતો। દીક્ષા વિધિ બાદ સૌ નવદીક્ષિત સંતોને ગુરુની આજ્ઞામાં રહેવા, શાસ્ત્રોનો અભ્યાસ કરવા તેમજ સત્સંગનું સંવર્ધન કરવાની શીખ આપી હતી। ત્યારબાદ મહારાજ શ્રી નવદીક્ષિત સંતો સાથે મંદિરમાં પધાર્યા હતા, જ્યાં નવદીક્ષિત સંતોએ મંદિરમાં દેવોને દંડવત પ્રણામ કરી મહારાજશ્રી સાથે સભામંડપમાં પધાર્યા હતા, જ્યાં ઉપસ્થિત ભક્તોએ નવદીક્ષિત સંતોને તાળીઓના ગડગડાટ સાથે હર્ષભેર વધાવી લીધા હતા। બપોર કલાકે મંદિરમાં શ્રી ધર્મદેવના જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી। સાંજે 4 વાગ્યા કલાકે મંદિરમાં શ્રી ધર્મદેવ ભક્તિમાતા તથા શ્રી વાસુદેવજીના દેરામાં હાટડી ભરવામાં આવી હતી। આ મહોત્સવમાં દેશ વિદેશના હરિભક્તો તેમજ રાજકીય અને સામાજિક શ્રેષ્ઠીઓ લાભ લઈ રહ્યા છે। આજ દિન સુધી અંદાજે 2 લાખ ભક્તો લાભ લઈ ચૂક્યા છે। ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સમ, સુહૃદભાવ અને એકતા વધારવાનો છે। હાજી પણ જે ભક્તો આ મહોત્સવનો લાભ કે દર્શન કરવા નથી આવ્યા તે અવશ્ય તારીખ 5 નવેમ્બર 2025 દેવદિવાળી પૂર્ણિમાના દિવસે ભક્તિમાતા જન્મોત્સવ અને મહોત્સવની પૂર્ણાહુતિ છે તો સૌ હરિભક્તો અવશ્ય પધારે। તો હરિભક્તો કોણ કોણ આ ભવ્ય મહોત્સવનો લાભ અને દર્શન માટે પધારવાના છે? અમને કોમેન્ટમાં જણાવો અને ખાસ આ વિડીયોને બીજા હરિભક્તોને પણ શેર કરો જેથી તેમને આ મહોત્સવનો કાર્યક્રમ ખબર પડે જેથી કરીને કોઈ હરિભક્તો આ દિવ્ય મહોત્સવનો લાભ ચૂકે નહીં। સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।